चञ्चलेक्षणम् विबुधवन्दितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने मदनमोहनम् प्रेमदोहनम् नयनगोचरम् भक्तसञ्चरम् भुवि सुदुर्लभम् स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने। जेनी वाणी विषे अखंड वहेती सुरावली ब्रह्मनी किंतु थई अज्ञात अल्प समीपे रसबसहु मारही जीवे जे अलमस्त स्वामी श्रीजी मां छे मोक्षदातावळी पप्पा जोगी स्वरूप विभु चरणे झूकी रहूं भावथी। वाणी वर्तने ब्रह्म ज्ञान वहतु परमाय विसरे वर्तेलो मायाथी निर्लेपरे असाधु निर्दम्ब रही धार्या प्रभु सर्वदेशी स्वरहित जीवननु अलख सुख तुम्हारहु सहज सरल मस्त स्मित चरन्तु ज्योति स्वामी ने नामे रहूं ज्योति स्वामी ने नामे रहूं। पुष्पानारू संगे शाता करेना सोनाबानी जे दुलारी योगीजीनी दृष्टिवाળી કાકા પપ્પાની જે પ્યારી એવી જ્યોતિની ઓળખ તારા કાંતિની ભગીની સંત બેનોની સંગીની એવી વાલી તું નંદીની થાય સ્મૃતિથી સરખ શિશવી તું જ્યારે ખડી લાગે પુત્ર સમો વડી કાર્ય કરે તુરત ઘડી એવી ચપળ સહજ કામ કાજે ઝટપટ નહીં ઝાઝી ખટપટ તારો બધે પડે વાત જોતા થાય અચરજી બધા કામમાં પ્રવીણ ભલે હોય તે નવીન જાણે જળે માથું મીને હોય ઉમંગ આખું તને નડે ના વિરોધ ભલે હોય અવરોધ તું તો કરી લે શુદ્ધ વિશ્વાસ છે અતૂટ સ્વભાવે તો શૂરવીર જાણે રાણી ચડે વીર જરા તીર ને ગંભીર એવી સમજ સરસ કળા કરી કરે કામ હોશિયારી છે તમામ સાફલ્ય કરે સલામ છત્ય ઈચ્છી નહીં જશે યુવાની માતા રકોડે
પ્રભુ ભજવાની દોડે, તારા સંગે કરી જોડે, બાને કાંતિ તાળો સાથ, બેનો ભગવાન ભજે તો શું ખોટું છે કહીને, જોગીએ કાર્ય સોંપ્યું દિવ્ય પપ્પાજીને હાથ. સીધી કાકાની અસર, મીઠી પપ્પાની નજર, રહી કોઈ ન કસર, થઈ સ્થિતિ અદભુત. જ્યોતિ બની જ્વાળા કહી કાકાજી વખાણે, પપ્પાજી પણ હરે ખાએ પાયો છે આ મજબૂતી. બીજા બહેનો પણ જોડાયા, માઈ બંધનો તોડાવ્યા, થયું અશક્ય જે કામ, અક્ષરધામ રૂપી તખત, એવું જોગીનું લખત, તારે દેવના ભગત એમાં છુપું તુજે ના. બધી પ્રકારની સેવા એમાં હતા નહીં મેવા, કોઈ કહે જેવા તેવા તોય લીધો ના ભાવ. ગુરુ સામે જે નજરે એનું નામ છે યાદ, નહીં આવ્યું કઈ નજરે, બસ રાખ્યું દિવ્ય ભાવ. શબ્દાતીત ભાવાતીત દેહાતીત થયા તમે, ગુણાતીત તો થવાનું રાખ્યું એકમાત્ર લક્ષ્ય, એ જ સ્થિતિએ પહોંચીને રાખી જાતે ને જોખીને, રહ્યા દાસે તો રાખીને અમે નજરે ના ચકશે. હોય સાંજ કે સવારે પ્રગટ થાય છે પોકાર, સુખે દુઃખે સથવારે રહે સહજ તરત, સૌની જાણીને વ્યથા નહીં જ્ઞાન કે કથા, આપી રાહત સદા નહીં રાખી તું શરત. તારી ન્યારી સૌને લાગે અતિ પ્યારી, જાય તુझे પરિવારી, હૈયે રાખે ઘડી આશ, કાકા પપ્પા બાની હાશ, છીપાવે છે સૌની પ્યાસ, તારા માટે બધા ખાસ આપે સૌરભ પ્રકાશ. વ્યવહાર કે સત્સંગ રહે નિર્લેપ આસંગ, એક પ્રભુને જ સંગ રહે અખંડ સદા, તો એ સહુમાં ભળે તો સહુને મળે, જેમ કમળ જડે પાણી અડી ન કદા. રીત સારી અવિરુદ્ધ વૃત્તિ તારી, તારી કરુણા ના વારી, કરે દિવ્ય સહુને એવી નારી, તું નિરાળી સૌને કરે રખવાડી, એવી પ્રભુતા નિહાળી કરું વંદન તને. તારા પ્રાગટ્ય પરવે પ્રાર્થી રહે છે સર્વે, સહુ રહીને ન રવે મન કાયા ને વચન, તું રહીને મગન રાજી પાની છે લગન, એક રહે એ અગન સૌને રહે નિષેધન, તું રહીને મગન રાજી પાની છે લગન, એક રહે એ અગન સૌને રહે નિષેધન, તું રહીને મગન રાજી પાની છે લગન, એક રહે એ અગન સૌને રહે નિષેધન. તું રહીને મગન રાજી પાની છે લગન, એક રહે અગન સૌને રહે નિષેધન. આત્માનો આગરો ખોલીને એ બેઠા, જોયું નહીં જાણ્યું નહીં, ક્યારે આવી બેઠા, ક્યારે આવી બેઠા. આત્માનો ભક્તિ સહિત ભગવાનનો મહિમા સમજવાથી, નાનામાં નાના ભક્તને પણ દિવ્ય માનવાથી, આંખો છતાં બનીને અંધ, બુદ્ધિનું ખાનું બંધ, જોગીનો જોઈએ એક સંબંધ, તો થઈ જઈએ નિર્બંધ, તો થઈ જઈએ નિર્બંધ. આત્માનો જે મુજ માતે સહુમાં રમે છે એવું મનાય, દોષ બીજાનો દેખાય છે તે દોષ મારો કહેવાય, જોગી અને જોગી ન કરે તે જ સત્ય છે, આદર્યા પૂરા કરવાની આ અગત્ય છે, એ આ અગત્ય છે. આત્માનો જોગીની વાસના એ જ ઉપાસના લેવા પ્રસન્નતા, તેના જે છે તે મારા છે એવી આવે સમતા. હું ભગવાનનો બસ એમનો
કોઈ બીજાનો નહીં, ભગવાન જ મારા સાથી સાથી જે વસે છે અહીં, જે વસે છે અહીં. આ આત્માનો એના ભક્તનો મહિમા સમજે તે જોગીનું ધ્યાન. કોઈના અભાવનો સંકલ્પ નહીં તે મૂર્તિ કેરું મ્યાન. લઈ મહિમા રૂપી પાવર જીવન કરવા ન્યોચ્છાવર. પેશીએ પેશી જશે એ કરી રૂપાંતર, એ કરીને રૂપાંતર. આ આત્માનો આંગળો ખોલીને એ બેઠા. જોયું નહીં જાણ્યું નહીં ક્યારે આવી બેઠા, ક્યારે આવી બેઠા. આ આત્માનો કૃપાનો કુંભ તે ઢોળ્યો મારો આતમ તુમાયો. અંતરની આંખથી જોયો જીવ જગદીશથી સોયો. માથે તાલ કાળા થોડા વાળ ભવ્ય લલાટ ચાંદલુલા. શિશુ સામને નિર્દોષ ભે ગહન ગંભીર દ્રષ્ટિ વિશાળ સાદા વેશે ભક્ત પ્રતિપાલ. ઓડે શિયાળ સફેદ સાલ સફેદ ચંપલ થી મનહર ચાલ. નારે માથે બાંધે રૂમાલ કૃપાનો કુંભ તે ઢોળ્યો. શોભે શ્યામલાલ છે ભગવાન મળ્યા એ થયા અમે ભાગ્યવાન. સર્વાકાન બાહુવજાન પ્રસારી કરે રક્ષાણીયામ. રૂપાળો નાક રસાળા હોઠ સુંદર મોતી બકડી ગા. મુકાવી માંગ કરે ગુલતાન મંગાવે તારા સા ઠાકુરબાન. કૃપાનો કુંભ તે ઢોળ્યો. તને સાંભળે સંભાળે તને સંદેશ એનો મળે. પ્રકૃતિ જામણી ઊંચી થાય તું ત્યાં પહોંચી જાય છે. અલૌકિક દર્શન એ છે તું ત્યાં નથી ભલે દેહ છે. જીવ જીવ મટી જાય પામે પ્રત્યક્ષ પ્રભુના દેહને. કૃપાનો કુંભ તે ઢોળ્યો. તું જન્મ નથી હરિનું તન ધાર્યું તે મનાવ્યું મને. અહો ભાગ્ય આમ સૌના છે તેરા ક્યાં સૌ ને તારીખ ને.
તારું બોલવું ચાલવું હસવું જમવું જોવું દિવ્ય દિશતું રમણ ઓત પ્રોત હૈ કરતો ધન્ય તો ધન્ય છે તું કૃપાનો કુંભ તેડોળ્યું દિવ્ય છે તું દિવ્ય મુક્તો દિવ્ય ભૂમિ તો જ્યાં વસતો ચિરંજીવતી વ્યતા દેવા ચરિત્ર દિવ્ય તો કરતો બળ તું આપ જપાવે જાપ મૂર્તિમાલય લીન કરતો સભાન સ્થિતિ અભાન જીવન અક્ષર મુક્તો ને તો ગળતો કૃપાનો કુંભ તેડોળ્યો કૃપાનો કુંભ તેડોળ્યો. પ્રભુ સમાયા આપમાં આપ છો પરમ પિછાણ આપને પ્રત્યક્ષ નિહાળીએ અનંતના જીવન આધાર સુખ ભરપૂર आयो अवसरियो आयो परमनो आत्मायो ज्योति समंदर लायो शाश्वत सुखे छलकायो आयो अवसरियो आयो परमनो आत्मायो ज्योति समंदर लायो शाश्वत सुखे छलकायो दर्शनिया तारा सौमा करवा जरूर अरे रोम रोम आजंखे आपने धारवा हजू घणी खम्मा ज्योति प्रत्यक्ष रया स्वरूपो मां सर्व मां ज्योति साकार रया घणी खम्मा ज्योति प्रत्यक्ष रया स्वरूपो मां सर्व मां ज्योति साकार रया सुख भरपूर प्रभु समाया आप मां आप छो परम पिछाण आपने प्रत्यक्ष निहाळिए अनंतना जीवन आधार साधकोनी मूंझवणोने वणकहे सूरी संदेशा झीली आपे अनुवृत्ति प्रेरी गुगवता झंझावा तुमा भक्तोना रक्षणहार अंतर मनना तोफानों श्रद्धा दीप ज्योति महात्म्य आपनु रसगन स्वयं छे हरि प्यासी अंतर भूम मां वरसी परम हेरी शब्दे शब्दे वहे आप मां भक्ति नु मनन हयु बुद्धि बंद करी धारिए कथन सुख भरपूर हो दर्शनिया तारा सौमा करवा जरूर हम रोम रोम आजंखे आपने धारवा हजूर घणी खम्मा ज्योति प्रत्यक्ष रया स्वरूपो मां सर्व मां ज्योति साकार रया घणी खम्मा स्वरूपोने सर्वने
प्रत्यक्ष राख्या गणी खम्मा ज्योति प्रत्यक्ष रया स्वरूपोमा सर्वमा ज्योति साकार रया गणी खम्मा ज्योति प्रत्यक्ष रया स्वरूपोमा सर्वमा ज्योति साकार रया प्रभु समाया आप मां आप छो परम पिछाड़ आपने प्रत्यक्ष निहारिये सर्व मां सदा साकार सर्व मां सदा साकार सर्व मां सदा साकार सुख भरपूर જીવનનો લાવ લૂંટવા આજે બધા સમન્વયને માણો અહીંયા આવો આવો જીવનનો લાવ લૂંટવા આજે સમન્વયને માણો અહીંયા એ લાગી લગન એક જ્યોતિની એ લાગી લગન એક જ્યોતિની મૂર્તિ સ્મૃતિ કરતાએ આવે નૈનન સામે સંપસુરદ ભાવ એક તારે મન મૂકીને જીવ જીવી લે તું મન મૂકીને જીવ જીવી લે તું તારું મારું ભૂલ છોડી પ્રભુ પતે તું મન મૂકીને જીવ જીવી લે તું ક્યારે આવ્યા કોણ એ જાણે વસ્યા દિલમાં સૌ જાણે પપ્પા બન્યા એ મારા જેવાને બનાવવા એના જેવાય જ્યોતિ તીખી મીઠી વાતો કરી મારી ભૂલો માફ કરી ક્ષમાવે ધમકાવે નિભાવે કઢાવે એ પર કરે क्षमावे धमकावे निभावे कढ़ावे पर करे ओ मूर्ति स्मृति करताए आवे नैनन सामे संपसुरद भाव एक तारे मन मूकीने जीव जीवी ले तू मन मूकीने जीव जीवी ले तू तारू मारू भूल छोड़ी प्रभु बचे तू मन मूकीने जीव जीवी ले સ્વપ્નું જોયું તમે એ સાકાર કરું હું હવે પપ્પા જીવન મારું એવું જોઈને તમે રાજી થાવ એવા કે આહા વરસી જાય તવા શુષ્કે આશા મારી પૂરી થાય આવ 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 ફરી મુજ સંગે અહીંયા અરે આવ 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 ફરી મુજ સંગે અહીંયા ઓ મૂર્તિ સ્મૃતિ કરતાએ આવે નૈનન સામે સંપસુરદ ભાવ એક તારે મન મૂકીને જીવ જીવી લે તું મન મૂકીને જીવ જીવી લે તું તારું મારું ભૂલ છોડી પ્રભુ પતે તું મન મૂકીને જીવ જીવી લે જીવનનો લાવ લૂંટવા આજે સમન્વયને માણો અહીંયા આવો જીવનનો લાવ લૂંટવા આજે સમન્વયને માણો અહીંયા એ લાગી
લાગી લગન એક જ્યોતિની, એ લાગી લગન એક જ્યોતિની. મૂર્તિ સ્મૃતિ કરતાએ આવે નયન સામે, સંપ સુરદ ભાવ એક તારે. મન મૂકીને જીવ જીવી લે તું, મન મૂકીને જીવ જીવી લે તું. તારું મારું હું છોડી પ્રભુ પથે તું, મન મૂકીને જીવ જીવી લે તું. લાવો લૂંટવા જો દિવ્ય જીવન અહીં, જુઓ પ્રભુની મૂરત અહીં, જોઈ પપ્પાજીની છબી એમાં, જાણે વિચરે ધરા પર અહીં. શિર ઝુકિયા જ્યોતિ તારા ચરણમય, શિર ઝુકિયા જ્યોતિ તારા ચરણમય. વાતો સહજ મનાય તારી, જે છોડાવે જગત અહીં, જોયો દ્રઢ સંકલ્પ અહીં, થયો ભક્ત નિહાલ માણી. જેવા છો તેવા ઓળખાજો, ધન્ય થયા તારી પ્રીતિ પામીને, ધન્ય થયા તારી પ્રીતિ પામીને, ધન્ય થયા તારી પ્રીતિ પામીને, ધન્ય થયા તારી પ્રીતિ પામીને. ભક્તોના દુઃખે દુઃખી, સુખે સુખી થાતી તું, ચૈતન્યોને આગળ લે છે શૂરવીર બની તું. માનો આપે પ્રેમ, માનો આપે પ્રેમ સાથે બાપની કડકાઈ છે. સાધનો છે મુક્તોને દ્રષ્ટિ બદલાવે તું, દિયે સૌને હિંમત એવી, બને અશક્ય શક્ય અહીં. માનું દિવ્ય છે સૌ અહીં, તારી પ્રસન્નતા મળે તેથી, જેવા છો તેવા ઓળખાજો. શિર ઝુકિયા જ્યોતિ તારા ચરણમય, શિર ઝુકિયા જ્યોતિ તારા ચરણમય. વર્તી બતાવ્યું તે તો પ્રસંહાર માળાએ, દેહાતીત વર્તી શીખવે બ્રાહ્મી મસ્તીને. સંગ અમારી રેજો રે, સંગ અમારી રેજો રે, તવ સંગ રાખજો. અમ પ્રાર્થના છે ને અમ ભાવનાઓ છે, તવ શ્રમ પડે અમ મહી, એવી અરજ રે દિલ મહી. સંપ સૂરજ ભાવે રહી, સુર એકતા ન વહે મહી, તારી પ્રસન્નતા બની જીવન. શિર ઝુકિયા જ્યોતિ તારા ચરણમય, શિર ઝુકિયા જ્યોતિ તારા ચરણમય, શિર ઝુકિયા
परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे। भक्ति भावे वंदन करिए, भक्ति भावे वंदन करिए, आनंद अंग बरसे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे। संपसुरद भाव एकताए स्वागत, समर्पण भावनु वाहे संगीत। संपसुरद भाव एकताए स्वागत, समर्पण भावनु वाहे संगीत। पुष्प कलश महके, पुष्प कलश महके, पुष्प कलश महके, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे। परमादित्यनि दिव्य अनुभूति, सर्वदेशी तू धन्य स्वरहित। हरि चरण सेविये, हरि चरण सेविये, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे। धाम धामिनी संकल्प मूर्ते, आदर्श धार्यो भाव गुणातीत। धाम धामिनी संकल्प मूर्ते, धाम धामिनी संकल्प मूर्ते, आदर्श धार्यो भाव गुणातीत। धर्म ध्वजा फरके, धर्म ध्वजा फरके, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे। भक्ति भावे वंदन करिए, भक्ति भावे वंदन करिए, आनंद अंग बरसे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे, ज्योति आनंद परवे।
વર્તી શકે તું સૌની પાસ. હર પાણે નૂતન ઉમંગે સેવામાં હોમી દે જાન, સેવામાં હોમી દે જાન. ઓ સરલ ચૈતન્યમાન પ્રાણ સમતુને બ્રહ્મ સમાજ, પ્રભુને વિશ્વાસ પાર આદર્શ તારો રખાવ. ઓ સરલ ચૈતન્યમાન પ્રભુ વીણ મિથ્યા ક્રિયા સૌ નામ મહત્વ ક્યાંય જણાય. ભક્તિ કાજી હો અમૂલ્ય, હો નિર્માલ્ય બેવ સમાન. હરિ ચરણે એ અર્પિતાણે પ્રારબ્ધના તીવ્ર પાશ, પ્રારબ્ધના તીવ્ર પાશ. ઓ સરલ ચૈતન્યમાન પ્રાણ સમતુને બ્રહ્મ સમાજ, પ્રભુને વિશ્વાસ પાર આદર્શ તારો રખાવ. ઓ સરલ ચૈતન્યમાન સર્વોપરી ઉપાસનાએ રે સહજના સત્વભાવ. સર્વદેશી સર્વવાતે સર્વપ્રિય તું સદાય. સાધુતાના એ પ્રકાશે પ્રભુતા છત્રાય થાય, પ્રભુતા છત્રાય થાય. ઓ સરલ ચૈતન્યમાન પ્રાણ સમતુને બ્રહ્મ સમાજ, પ્રભુને વિશ્વાસ પાર આદર્શ તારો રખાવ. ઓ સરલ ચૈતન્યમાન પ્રાણ સમતુને બ્રહ્મ સમાજ, પ્રભુને વિશ્વાસ પાર આદર્શ તારો રખાવ. સુરક્ષિત રહે સૌની જીવન નૈયા, તારી હૂંફ અર્પે અંતરે શીતલતા. તારી માળાના મણકાએ રમનારા, તારી માળાના મણકાએ રમનારા. સુરક્ષિત રહે સૌની જીવન નૈયા, તારી હૂંફ અર્પે અંતરે શીતલતા. તારી માળાના મણકાએ રમનારા, તારી માળાના મણકાએ રમનારા.
सर्वदेशी समता सुरद तारे लाता, सर्वदेशी समता सुरद तारे लाता, तारा डगले पगले श्री हरी विचरता, वाणीमा निर्दोषता, वाणी निर्दोषा उर्मातनी ममता, रिझववा प्रभुने नित अंतर धखडा, करू हास्य हૈયે प्राणाधार मारा, तारी माळाना मणका एकही जाता, तारी माळाना मणका एकही जाता. लिए दिए आपे न ममत्व सहजे, लिए दिए आपे न ममत्व सहजे, प्रभु वीर वालून राख्યું તે રજે, વાલાના વાલાને, વાલાના વાલાને જીવન ધન માને, હરિહાર દે હોડે મેળ્યા જીવન્યાતે, ગુણાતીત પ્રીતે ऐक्य अंगो अंगे, तारी माळाना मणका एकही जाता, तारी माळाना मणका एकही जाता. चिरंजीव प्रभु तुझ हृदय मंदिरे, चिरंजीव प्रभु तुझ हृदय मंदिरे, गुणातीत अस्मिता वहे तुझ हૈયે, न भरती न ओट, न भरती न ओट, प्रभु आविर्भावे रहे सहज समता, तुझ आनंद धामे करे तू गोवाळे, गोविंद गुण गाये, तारी माळाना मणका एकही जाता, तारी माळाना मणका एकही जाता. सुरक्षित रहे सौनी जीवन नैया, तारी हूँफ अर्पे अंतरे शीतलता, तारी माळाना मणकाए रमनारा, तारी माळाना मणकाए रमनारा.
છે અશ્રુ તોરણ પાપણે વહી જાય તુજને ના ગમે દિલાસો સ્મૃતિમાં અમે ઘૂંટીએ રહેજે અંતર આંગણે પોકાર કેરા પારણે વિસામો વર્તન માહી મેળવીએ દિસે ન તોય ન દૂર તું સાથે સદા છે જરૂર તું એ દ્રઢ ભરોસો છે સદા રહેશે સદા રહેશે તવ મૂર્તિ માર્ગ ચીંધશે વ્યથાવ મળને વિંધશે સંકલ્પ તારો આમ જીવન બનશે હો જ્યોતિ શાશ્વત છે સદા રહેશે યોગી હૃદયનો સૂર તું કાકા પપ્પાનું નૂર તું નામને તુજ કામ મિટ રહેશે ઓ જ્યોતિ શાશ્વત છે સદા રહેશે ઓ જ્યોતિ શાશ્વત છે સદા રહેશે પરમ પૂજ્ય પપ્પાજી. સ્વધર્મમાં અચલ રહ્યા થકા સંબંધવાળાની મૂર્તિ લૂંટતા આવડી જાય તે ગુણાતીત જ્ઞાન. સ્વધર્મમાં અચલ રહ્યા થકા સંબંધવાળા સમાધિ આપણો સ્વધર્મ. એકાંતિકનો સ્વધર્મ શું? સહજાનંદનું પતિવતાપણું. સહજાનંદનું પતિવતાપણું એટલે ગુણાતીત ભાવમાં રહેવું. તે સહજાનંદનું પતિવતાપણું રાખવું છે. અક્ષરધામની સમાધિમાં રહ્યા થકા સામાન્ય સંબંધવાળાની મૂર્તિ લૂંટી. સંબંધવાળા પ્રગતિ કરતા ચૈતન્યો જ છે બધા. એટલે પ્રગતિ કરતા ચૈતન્યોમાં મહારાજના શહરત બનીને જીવીએ, ગુણાતીતના શહરત બનીને એ મૂર્તિ લૂંટી કહેવાય. એની મૂર્તિ લૂંટવી છે. એનામાં મહારાજ રહ્યા છે સંબંધવાળામાં, અને એ જેવી સેવા કરાવવા માગે એવી કરવી છે. એટલે એવી રીતે પરે પર એકાદ સૂત્ર લઈને મંડી પડીએ. એકાદ સૂત્ર, એકાદ સ્વામીની વાત. સ્વામીની વાતો એટલી તેજધાર છે. એક સ્વામીની વાત ગમે તે કે સૂત્ર એક લઈને મંડી. 21 મુદ્દા આપણા છે. એમાં જેને જે લાગે એ એક લેવાનો, સિદ્ધ કરી દેવાનો. એ સહ થઈ જશે. આ ટેવો જ છે, શરીરને પડેલી ટેવો જ છે. જે ટેવો પાડીશું એમ પડશે. એવી ટેવ પાડી દઈએ અક્ષરધામમાં રહેવા લાયક. કોઈને કોઈ આપણો આદર્શ આ છે. ભલે પહેલાં દેહ ભાવયુક્ત આપણે જીવ્યા, કોઈ વૃત્તિ પોષક જીવ્યા, એને માટે જન્મ દીધો હતો. પણ હવે ભગવાન ભજવા આવ્યા, આ જ્યોતમાં આવ્યા પછી ગુણાતીત કાયદે જીવવાનો યત્ન કરીએ આપણે. જ્યોતિબેને બહુ સરસ વાતો કરી. જોગી મહારાજનું આ સૂત્ર છે. રાંક આગળ રાંક થઈ જાય. જેની પાસે કાંઈ નથી એ કબૂલ ના કે મારી પાસે કાંઈ નથી આધ્યાત્મિક દ્રષ્ટિએ, તો એના આગળ રાંક. મહારાજે ભગવાને રાંક એને સાચવે છે. શિરા આગળ પાદરા, સરળ રીતે. વાંકા આગળ વાંકા, અને તરવંગા આગળ ચવંગા. જે તે પ્રકારે કરીને સંબંધમાં આવ્યા ને એટલે મારી ધકાટીને પણ બ્રહ્મ સ્વરૂપ બનાવશે. સુખે સુખે જવું છે, સુખે દુઃખે જવું છે કે દુઃખે દુઃખે, આપણા હાથની વાત છે. આપણે ગર્વ રાખીએ કોઈ પણ જાતનો, માનનો, ગુણનો અને બીજાનો ભાવ લીધો તો દુઃખે દુઃખે જવાય. કારણ કે કોઈને એક રસ્તો નથી, બધાના જુદા 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 રસ્તા છે. હરખામણી કરવાની નહીં.
કોઈની જોડે સરખામણી નહીં. આપણે આપણા ઠાકર અને આપણી સામે આવેલી સેવા 3 વસ્તુ રાખવી. જે આવે તે પછી તો જ્ઞાન તો બધાને છે. જાગ્રતતા અને જાણ પણ રાખીએ. બસ સદાય જાગ્રતતા અને જાણ. પણ આ જ્ઞાન તો આપણે કેટલાય વાર વાંચ્યું પણ જાગ્રત નથી રહેતા. ઊંઘી જઈએ જાણે તે વખતે જાગ્રતતા આ રોજને રોજ કયા કરીશું. એટલે બધા ઉપાયો એને માટે રહેશે, જાગ્રતતા રાખવા માટે. આવ્યા તો સરદભાવ ભરી મિત્રતા રાખીએ, જાગ્રત રાખીએ. હવે જાગ્રત રહી એકા સૂત્ર મંડી પડીએ. સહજાનંદ સ્વામી મહારાજની છે, ગુણાતીત સમાજની છે, મુક્તાક્ષર પુરુષોત્તમની છે. મુખ્ય વાત એક જ આવે કે આમ ફરીએ કે આમ ફરીએ પણ સોવાનું તો ખાટલાની વચ્ચે જ, બરાબર ને? એટલે હમણાં બહુ જ સરસ ભજન ગાયું, ખરેખર સરસ ભજન ગાયું. આતમ તારા મહિમા કેરો કદી ન પામો પાર. એ આતમ આપણને અખંડ સંભાળ્યા કરે છે અને એ આતમના ગુણ આપણને આપવા છે અને આપવા માટેનું સર્વોપરી સ્થાન જોઈએ તો એક આ જ્યોત છે. એટલે આપણે એક જ છે કે આ સ્થાન, આ જોગ, આ પ્રાપ્તિ, આ સ્વરૂપ આપણને મફતમાં મળ્યું છે, બહુ જ મફતમાં મળ્યું છે. ખરેખર એક જ કર્યા કરવાનું છે. બસ એની મૂર્તિમાં આપણા અંગ પ્રમાણે પ્રીતિવાળા હોય તો ચઢ ઉતર કરવાની, મહિમાવાળા હોય તો મહિમાનો વિચાર કર્યા કરવાનો, દાસત્વનું અંગ હોય તો મહાત્મિક સેવા કર્યા કરવાની. બસ સંભાળ્યા કરો, નામ રટણ કર્યા કરો અંગ પ્રમાણે. પણ હમણાં કહ્યું કે મને ચીડ ને ગુસ્સો ચડી જાય, એ ધ્યાન રાખવાનું કે કયા પ્રસંગે, કેવી રીતે, કયા ટાઈમે મને ચડી જાય છે એ મને ના જોઈએ. એ શું છે? કોઈ પણ પ્રસંગ બને ને આપણને એમ થઈ જાય કે આ આમ કેમ કરે છે, એ માનો એ સામો તો નથી પણ એ શું છે, મને બતાવવા માટે જ આ પ્રસંગ યોજ્યો ને આ થયો. એટલે એક જ છે કે સામી વ્યક્તિ એ આપણો અરીસો છે. અરીસાને ન ફોડો. આપણા મોઢાનો ડાઘ, આપણા અંતરનો ડાઘ એ કાઢવો હોય સ્વભજન, એવું કાઢવું હોય વધુ સેવા, વધુ ચિંતન, વધુ મહાત્મિકતા, નામરટ, એ વધુ સ્મૃતિ એ કર્યા કરો. પણ બીજા ઉપર ચીડવાનું, ગુસ્સો કરવાનો, આવું કરવાનું, તેવું કરવાનું, એ તમે તમારે કાદવમાં પડ્યા છો અને આવું બધું કરો છો એટલે બધા ઊંડો આવતરો છો. એના કરતાં ત્યાં જ ઉભા રહીને પોકાર કરો, હે પપ્પા હવે મારું પગાર લપશે, તમે મને બચાવો, તમે મને બચાવો, મારે બચવું છે અહીંયાથી. એટલે તમને કોઈક એવું મહત્વનો વિચાર કરનારું મળી જશે, તમને કોઈક સેવામાં પ્રેરણા કરનારું મળી જશે, તમને કોઈ અચિંત્ય કોઈ એવી સેવા કરવાનું આવશે કે તમે તમારા દેહ ભાવથી છૂટા પડો, એવું કરવાનું સ્થાન આવશે. નહીંતર આ સ્થાનમાં તમે કરોડ ગણી મૂડી પણ ભેગી કરી શકો અને આ સ્થાનમાં કરોડ ગણા તમે કચરો પણ ભેગો કરી શકો, એવું પણ આ સ્થાન છે. એટલે આપણું આ ભાવના ચંદન લાકડું એટલું સર્વોપરી સરસ કસીને તૈયાર રાખવાનું કે મહારાજ તારો જ્યારે ઓર્ડર આવે ત્યારે એવર રેડી બેટરી હોવું જોઈએ. એમ આપણે જ્યાં છીએ જે ડ્યુટી કરીએ, પછી ભલે દરવાજો સાચવવાની હોય કે ભલે મહાપૂજામાં બેસવાનું હોય કે જે પછી જે કરતું હોય એની એ પણ સનાતન બનાવે છે. એટલે એક મહાત્માનો વિચાર, મહાત્મિકતા નામ રટન, મહાત્મિકતા પછી સ્મૃતિ કરો, સમાગમ કરો, જે કરો તે મહાત્મિકતા કરજો. તમે તમારામાં રહેશો તમે ખોટ ખાશો, તમે ભગવાનને ભક્તના મહિમામાં રહેશો તમે ખરેખર કમાણી કરશો. આ કરવાનો સર્વોપરી સ્થાન ને સર્વોપરી જોગ ને સર્વોપરી પ્રાપ્તિ આપણને મળી છે, એનો કેફ અખંડ રાખ્યા કરવો. આપણને વિચાર આવે શું કરવા નીકળ્યા છે, શું કરીએ છીએ, શું કરવાનું છે, બસ એકલો એનો મહિમા વિચારશું તો આ બધા પણ એ જ કરવા આવ્યા છે. એટલે કોનું જોઈશું? કોઈનું નહીં. એટલે આપણે એક જ કરવાનું, આ ભગવાન, આ પ્રાપ્તિ, આ જો એ વિચાર કરીએ. ઓહો હે પપ્પાજી, હવે વહેલી તકે અમે તમારામાં ચકચૂર રહેતા થઈ જઈએ એવું કરી આપે પપ્પાજી, બા બેન, સર્વ પ્રત્યક્ષ સ્વરૂપોની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ. ભક્તિ એ વસ્તુ આપણને રસબસતા આપે છે. ભક્તિ જો એવી ના હોય તો આપણામાં રસબસતા ના આવે, ને રસબસતા વગર જીવન જ નથી.
ભગવાનના ભક્તોમાં રસબસતા હોય, આપણને સુખ સુખ લાગે. આપણે ભજન ગાયું સૌથી પહેલું પપ્પાજીનું, આખી મૂર્તિનું વર્ણન છે, અંગ અંગનું વર્ણન. એ પપ્પાજીની સ્મૃતિ કરી, ભગવાનની મહાત્મ્ય સભા સ્મૃતિ કરીએ તો આપણે એમાં લઈને લીન થઈ જાય તો આપણું સ્વ ઓગળી જાય. સ્મૃતિ વસ્તુ એવી છે. અને ભક્તિમાં વધુ ને વધુ ઉમેરા કરવા માટે આપણે પ્રાર્થના અને સેવાની જરૂર છે. તો આપણે ભજન ગાયું પ્રાર્થનાનું, યોગી તારા ગાવામાં ગુણગાન. મોઢેથી બોલતા તો આપણને આવડવાનું છે જ નહીં, કાલાવાલા કેટલા કરીશું. હૈયામાં ભાવના હોય પણ શબ્દ ખૂટી પડે. પણ જોગી બાપાનું ભજન, યોગી તારા ગાવામાં ગુણગાન. યોગી એટલે પપ્પાજી ને પપ્પાજી એટલે યોગી. એક એક કડી અને એક એક શબ્દ જેવું પહેલું ભજન ગાયું, એ જે સ્મૃતિ સભર છે. અને એમાં પપ્પાજીની દાસત્વ ભક્તિ કેટલી બધી, જોગી બાપાની અંદર એકતા સાથેની આપણને બહેનોએ વર્ણવી છે. એ પ્રાર્થના અને સ્મૃતિ એ જો આપણા જીવનમાં ના હોય અને મહાત્મ્યયુક્ત સેવા, તો આપણું જીવન લુખ્ખું લસ છે. આપણે કોઈ જગ્યાએ ઉત્સાહ આનંદ કશું ગમે ના. જો તમે ભજન પ્રાર્થના ના કરતા હોય, સ્મૃતિ ના કરતા હોય, આપણે દિવ્ય માનીને, અંતર્યામી માનીને, સર્વોપરી માનીને, સર્વજ્ઞ માનીને, મારા પ્રાણાધાર છે એવું માનીને સ્મૃતિ કરીએ, એ વસ્તુ, એ કેફ, એ જુદું છે. એમાં એ જ વાગોડા કરવાના. અને અત્યારનું દર્શન એ બી વાગોડા કરવાનું. હૃદયની અંદર આપણે વાગોડ્યા કરીએ, અંદરથી અમી જરે, સ્મૃતિની અમી જરે, નહીં તો લુખું લસ લાગે. પ્રાર્થના, ભજન, સેવા અને સ્મૃતિ એ જીવનું જીવન છે. આપણા જીવમાં જીવન શું છે? હવા, પાણી ને ખોરાક. અને આ વસ્તુ આપણું જીવનું જીવન છે. આ કાલદેવે અમને એક લેખ આપ્યો છે, એમાં પ્રાર્થનાની જ વાત લખી છે આખી, કે તમે દિલથી પ્રાર્થના કરો. પ્રાર્થનાને હાથ પગ છે, પ્રાર્થનાને હાથ પગ છે. એમાં લખે છે કે આપણી અંદર શ્વેત કણોમાં સિપાહીઓ બધા બેઠા છે, જે આપણી અંદર રોગ આવે છે એનો સામનો કરે છે અને આપણને નિરોગી બનાવવામાં મદદરૂપ થાય છે. એમ આપણે ચારે બાજુથી આપણા રાજાની રક્ષા કરવા સિપાહીઓને, લશ્કરો શું ચારે બાજુ ગોઠવી દેવાના છે, ભજન અને પ્રાર્થના. ચારે બાજુ આખો ફરતો પેલો મુકાઈ જાય છે. આપણે એમ કહે છે ને કે હે શ્રીજી મહારાજ, તમારી આણ છે, તમારે કંઈ થવા દેવા નથી. એ આણ કહીએ એ ને આ લશ્કર મૂકી દે, સિપાહીઓ મૂકી દે, એ બધું એક જ છે. પ્રાર્થનાનું કવચ થઈ જાય આખું. અને એ જો આપણે ના કરીએ તો આપણે લુખ્ખા લસ જેવા લાગીએ. પણ જો રસબસ થઈને પ્રાર્થના કરી હોય કેવો આનંદ આવે. આપણે સૌએ એક જ ઝુંબેશ, આખો આપણા ગામમાં મોટા પુરુષનો વાયરો વાય તો 60,000 વર્ષના આપણા પાપ બળીને ભસ્મ થઈ જાય. એ વાયરાના વેવ, એમાં વેગ આપણે આપવાનો છે. મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તમે અહીંયા પધાર્યા છો, એવું આપણે સૌને અંદરથી ભક્તિ કરીએ, એવું બળ અને પ્રેરણા આપે સ્વરૂપો, એવી અમને પ્રાર્થના. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે, તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Shandarang, 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 Shandarang,
Swaran 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 Swaran